વાજી ગયા. અરે છોટુ, એ છોટુ, એ ભાઈ પાણી લાવડો. હા 3 વાજી ગયા ને. એ ભગવાન, વરસાદ ને ક્યાં આહેડ આમાં ખેતી કરવાનો ટાઈમ થઈ ગયો. અલે આખો દાડો ઘરમાં તો હું કરું છું? ટીવી જોતો શું કરી છે? નાહવા માટે પાણી નતો લાવ્યો, પીવા માટે લાવ્યો તો. અરે મોઢું તો જવું પડે, એમને પાણી પીવાય? બોલો. અમે આખો દાડો ઘરમાં ની નીકળજો કે બધા ખેતરોમાં જહો. લાગ મોબાઈલ. મોબાઈલ તો ઘરમાં સાક્ષીમાં મેલ્યો છે. આખો દાડો ભાઈ મોબાઈલ પાસે રાખી કે લાવજો મોબાઈલ. મેલી ને આપવાનું, મોબાઈલ માંગવાનું. તમે બીજો લાવતા નહીં તો ગયો, એ તો પડી ગયો. પડી ગયો તે ખબર? હા, તું જા પેલા ભાઈજાને કોક પહેણ જા, કોક કરું વસ્તી ને કપા વાઈ દીધા. આપડે તો હજી ખાતર ફેદવાનું નહીં. સારા શાણ ખેંચો, કપા શાણ ઉગાડશો, ઘેર ને ઘેર સોટી રહો ને તો પછી કે ગણજો પછી બાપા મારા ખૂટર લાવવું છે, બાપા મારા આ લાવવું છે, લુગડો લાવવો છે. તમે લાવ્યો બિયારણ કપાનું? અરે લાવું તો શું પડે, તું હેતરોમાં તો જા. એમને ફેર્યું છે કે નહીં ફેર્યું ખાતર જોઈએ તો ખરો. બિયારણ તમને હું જો કલાકમાં લઈને આવું છું. કોણ કોણ તમે ગરમી તો ઢોવટાય ગરમી રાખે તમે. ગરમી વાળા હમણાં હાલો ને તો એક થપ્પડ ભોય પડે હમણાં. બસ પછી હજી રોહાન બતાવવા લે ઉંમર પછી તો રોહાન કરો પછી જઉં છું. જોડો ઉપરો અને પાયા ને પેલી વાર નું કરાવજો પાછા. પાછા સરાવા નહીં પાછો ને. હા મોટા લખી દે કે છે તો તમે રીસ જજો બાપા. તમે હમણાં હું ખેતરમાં જઉં પાછા ઉઠી અને સીધા ઘરમાં ફટ લઈ એ સાબા લાવડો છે. અમાર ઘરમાં કશું જ નહીં, કરવાનું નહીં, તેલ નહીં, મરચું નહીં, કશું જ નહીં. અને હવાર પડે રખડવા નાહી જાય. પણ એમ નહીં થતું કે મજૂરી જો આ 2-3 દિવસથી આ વેણવા જતી તે વેણી લાઈને આટલા ભેગા કર્યા હતા. ઘરમાં કોક લાવ નકર શું કરવાનું મારતો રોજ કોક ના ઘેર જવાનું માંગવા. અને યો કીધું ચોક મજૂરીએ જો ના મજૂરીએ જવું જ નહીં, રખડવા નાહી જવું બસ. હવાર પડે હું સાલી તારે એક તો ફણ કરું છું. હવાર રખડવા નાહી ગયા તો ઘરમાં કરિયાણું નહીં ભરેલું. આ 2 દિવસ ત્યાં વેણી આવી ત્યાં મજૂરી પેલું કરીને હવે લાવું કોક. અરે કુટી નાખ પછી વેચી મારીએ. હું હા બસ એ તો મને એ જ પડી વેચવાની. એમ થાય કે હું મજૂરીએ જો એમ. પણ મજૂરી અત્યારે કોણ જો કોઈ બોલાવવા જાવ એમને ટોકન જવાનું મજૂરી. તમારે ઘેર કોઈ બોલાવવા ના આવે પડે તો જવું પડે. પણ બોલાવ્યા કોક ના ઘેર જવાનું એ તો જવું પડે. મજૂરી કરવું બધું કરવું પડે. આમ કોક ના જોડે 2 વીઘા જમીન લો વાવવા તો ઘરની આવી છે ખેતરો ગામમાં વાવવા માટે. તો ના હોય તો વાઈ આવો કપાસ બપાસ બધા હાલ બધા વાવે ખેતરોમાં અને તમે રખડ કરો છો. કોની વાવવાની જમીન કોની વાપરું? કોની જમીન વાવું? ઓ ભાઈ ઘેર બેઠે તમને કેવા આવશે? એ તો જવું પડે કોકમાં. એ વાત તો હાર કર્યો પછી જમીન વાવવી પડશે. કપા બપા વાઈ ગઈ ને? હા તો કપા વાઈ દઈએ કપા ની સીઝન ચાલે છે ને 2 વીઘા કપા વાઈ દે તે રૂબુ વેચીને થોડા ઘણા પૈસા હું કેવું તે કામ કર. હું ગામમાં જઉં છું ગમે તે કોક ના છે ને મજૂરી નું કરતો છે ને કમ્પાઉન્ડ સેટિંગ કરી દઉં. ગમે તે કરો કોક નું વાવજો ના વાયરો ચડે તો એક કામ કર તું એંડા ફટફટ શીખી રે. હું ગામમાં જઈને આવું છું પછી ફટ લઈને હોત ના ને રિક્ષા બેન એંડા વેચી મારું ફૂલ આપવાનું છે. કરિયાનું લાવવાનું હોય તે કરિયાનું તો હું લાવી દઉં. શું કીધું? વેલા લાવી દીધું તો હું અમારે મજૂરી કરવી પડે. આ વેચીને લાવીએ જ પણ હું યાર કોક ના ગમે તે જાય તો જમીન બમીન આપવાનું સેટિંગ કરું. સારું ના હોય ને તો હું હા અમારે ભાઈ તો છોટું જમીન વધારે છે ખબર એ ઘર આવું જવું જતા આવજો ઘેર જ જવા દે. શું કીધું? હા કરીને આવજો. હા એક કોઈ કરાય ન આવતી કે છોટી ના આવ્યો જવું મળી જાય તો સારું. મોને નકર આટલા દિવસથી તો બેહી જ રહ્યા હતા ઘરમાંથી બહાર જાય આખો દાડો રખડી પાછા આવે ને બધું મારે લાવવાનું. એમ નહીં થતું મજૂરીએ જવું. હા થાકી ગયા. ફટાફટ ખાતર પેજી દેવું છે અને કપા વાવવાની સિઝન આવી જઈ. પણ હું કપા નહીં વાવવા. પેલી ખર કપા વાયા હતા તે મને નુકસાન પડી તું. બિયારણ ના પૈસા નતા ને એકડા બિયારણ ના આવડા કપા પડ્યા હતા.
પણ કપા નહીં વાપવા ઉન વિચાર બદલવો છે ઉન શાકભાજી વાપવાનું વિચાર છે ફટાફટ મારા ફેરી દેવું પડશે ઉપર એવી શાકભાજી કરું ને તે ફટાફટ ઘરા ગાઈને લઈ જાઉં રોકડા પૈસા વાળી એવી જ ખેતી કરાય અત્યારે રોકડા પૈસા વાળી એટલે ફટફટ રોકડા આવી જાય તો ને આપડે ઘેર લઈ જવું હોય તોય લઈ જવા થાય હા એમાં બા ઉડાડો છો યાર તમે તો આવો છે શું કરો છો? ખાતર ફેડું છું બરોબર ફટાફટ ફેરવી નાખો ને કપા વાવવાના છે. કપા માં પાપાએ કીધું કપા વાવવાના છે. ફટાફટ કરો એનો. કપા વાવવાના છે ઓહો, કપા વાવવાના છે. શેઠ કપા વાવવાનો બેન નહીં આવે કેમ નહીં આવે એટલે ઓન વિચાર બદલ્યો છે શેઠ શું બદલો વિચાર? શાકભાજી વાવવાનું છે શાકભાજી નહીં વવાય હોય એકલા કપા જ વવાય છે, બીજું કશું નહીં વવાય. ખાવા પાણી અરે શેઠ પેલી ખર વાયા તા ને કપા તે કશું નતું મળ્યું હેરોમન ના પૈસા નતા નીકળ્યા મોયથી એ લેકડી જ ના લેકડી એ મારે કશું નહીં જોવાનું. કપા જ વવાશે, બીજું કોઈ વાવવામાં આવવા નહીં. તમે શેઠ છો હા પેલા કે છીએ થાય તમારું કેવું નહીં ચાલો ભાઈ નો છોકરો છું તે બરોબર, એટલે માપમાં રહેવાનું. કપા નહીં વવાય કીધું નહીં કપા- શાકભાજી એટલે શાકભાજી વવાશે હોય છે મારી વાત વાપરી લો વીરમાભા, કપા એટલે કપા જ વાવવામાં આવશે. વધારે ટેટા કરશો ને તો અહીંથી કાઢી મૂકે. એટલે મારે નુકસાન પડે એ ખેતી કરવાની હા એ ગમે તે મારે તો જોવાનું આવે છે. અને તું મને કાઢી મેલે લ્યા હવે હું જ કાઢી મેલે તો કોણ કાઢી મેલ છે? અરે છેલ્લા બાવન વર્ષથી વાયકણ ખેતી કરું છું તું મને ઓળખતો નહીં જી આ જેવો તેવો ભાજ્યો નહીં માથા ભારે ભાજ્યો છે અલા માથા ભારવા કે ગમે તે ભાર્યો હોય. નેકરવાન કર આવડો છોકરો મને શીખવાડતી હું ખેતી કરાય હા વીરમાં કાર્ય માપમાં રહેજે. તારા જેવો બીજો ભાગ્યો લાઈ મૂકી દે, ખબર પડી ને? એટલે તું તો મોટો શેઠ છે અરે લાઈ દે બીજો છીનો પગ તો હોય મેલે તો પગ કાપી નાખું એકનો છોકરો છું એટલે વધારે ના બોલતો નકર કાઢી મૂકે. નેકરવાન કર ને પડવામાં છે હોય કહું માપમાં રહેજે વીરમાં કાર્ય નકર મજા નહીં આવે. જા ને કમ કોઈના પત્તા વિલા થઈ જશે આજે કલાકમાં બીજો ભાગ્યો લાઈ મૂકી દઉં છું. ભાજ્યો છીનો આવે જોઈ લેજે. ભાજ્યો હોય પગ તો મેલે છે તું જોઈ લે. તો ઉભો રાખીને ઉભો કાર્ય. રાખ. કાર્ય તું જોઈ લે. જા ને કમ હાલમાં થોડીઓ વેરી જશી તાને જોવા કિસે બીજો બાજુ આવી જશે આ વીરમાં હું કરશે હોય કારણ તે બીજો બાજુ આવે અરે બીજો બાજુ આવે તો ગોડું તોડી નાખું એનું જે ઓળખતો જ નહીં તું મને છેલ્લા 52 વર્ષથી હોય કારણ ખેતી કરું છું એટલે ડોશી સા મિલકી હડકી પેલો આવશે પાછો છોટું લેવા. આ વીરમોબા ખાતર ફેદે છે તે આ મારવાડી આવ્યો છે. બે દાડા બે આવ્યો છે તે આ રેત તો ખતરાઈ જ બે ચાર રાખવા તો દોણા લાવવા થાય તો હોરે પણ ઘેટા બકરો વાળા હોરો તો બાપરો લેગા બે ભાઈ આ આવ્યો તો કે પેલો નહીં હેડો ગાયો ને ભેંસો ને બકરો ને આ બે રહ્યા ને તંબુ બે આયા ખેતરમાં આજ તો હોરે બાપડે પૂછવા આવ્યો તો મને કે ભાઈ ખેતરમાં બેસી બે હોય તો બે હજાર ઓમાં નરવું જ છે કે બરોબર તે અબર કીધું શેમ આવ્યો હા શેમ આવ્યો બસ હું મજૂરી છે મજૂરી ના ટેમું તો એક આવો છો લ્યા આ ખાતર ઘરનો ને બધા નહીં ભરી એ વખત તો તમે પૂછે એટલે કે જોણે ફરીએ છીએ વિહોમ ફરીએ છીએ ખાતર 10 ફેરા ભર્યા. હું કહેતો તો ગોકા તમારે પેલી 2 વીઘા જમીન રહી એની વાપા આલવી ને સારું લેગા ના મેળાવ મારે યાર પેલો જૂનો માણસ નહીં વિરમ કેટલા વર્ષથી રહેશે એનો બાપ રહેલો છે ને અમે એ રહેશે કારણ કે એની મજૂરી એટલે વિશ્વાસી માણસ છે મારા એનો. એક આટલો દોણો લેવાય ને તો મને પૂછે કે ગોવા ભાઈ મણ દોણા ઘેર લઈ જવું કદી રૂપિયાની ચોરી કરી નહીં વિશ્વાસ તો કદી હેતરમાં નહીં જતો પણ આજે મારા પેલા જ્યાં મેકલ્યા આપતો કમ આજુબાજુ કોઈને નહીં પેલા ખેમભાઈ ને દાલ દીધી કાલે દાલ દીધી 2 ભાઈ આયા હા તાણ યાર મારો આમ તો જમીન વાબી હતી કે એટલે હા તો આવત કે આવું પણ ખબર કે આજ તો મારે તો પેલા જ્યાં છે ને કોણ જેના ચેતના હાથથી કોમ આલી દીધું હેતર નું છોટું હા કે બાપા તે કે શોધી ઘેર બેસી રહો હેતર નું કોમ મું અંભારું હું ગમતા ચાર તો મું અંભારું હું એ બેસી પહોંચ્યું છું સારું હેડો તમે કોકા કોઈને હોય ને જમીન આવે કેજો બે જણો થઈ 2 જણ હા તો એક સાહેબ એનું ઓઈલી હું પૂછી લો બરાબર આખો કુવો જ આલવાનો છે મજૂરી કરજો ભાઈ મજૂરી કરશો તો ખાઓ નકર પૂછે મળી દો મોંઘવારી દાડા વધે જાય છે હો હા છોકરો તો સારો છે કોમ ને તો ખરો હો પાછું પણ મારા જૂનો માણસ છે એટલે ના કરાય કે
એ સાબા પીજો રે. ના આજ સુધી મને મોટા શેઠ નહીં બોલ્યા મને અને આ ઈવોનો છોકરો મને બોલી જાય ના ચાલે ના ચાલે તાને ઈવોને કેવું છે આજ તો શેઠ ચમ પસાવી ભાઈ વિરમ. નહીં ખેતી કરવી નહીં ખેતી કરવી શેમ? તાને એ મને જે તે બોલી જાય ના ચાલે કોણ? તમારો છોકરો છોડ્યો. તાને મને કાર્યો કીધું હું કાર્યો છું કોઈ ના હું દોડો છું તું દોરો છું પણ કદી બોલો ના હવે. એ મને કહેતો તો કાર્યો અને કેમ હું બીજો ભાજ્યો લાવી દઉં અલે મેં તો એને ખાતર ફેદા પાયાને તો ફેદી નહીં એટલા મેકલ્યો તો એ અરે તો. આઈને તો ગરમી કરતા હતા નારો છોટું ના બોલે. વડોકમાં લાવો વડોકમાં નકર બે થપ્પડ મેકો ને તો સાકરિયા સનમ હમણાં ખાતા થઈ જશે પાછા એ તો હાલવી પડે કે તમે મોટા હતા. હું મોટા પછી કી માર્યો ના એટલે મારાય તો નહીં પણ હોભળો હા એ તો છોકર બુદ્ધિ છે તો બોલે એવું બધું મગજમાં ના લેવાનું એ રમ. હું છોકર બુદ્ધિ તો અમુક વડોકમાં રાખો ના ના યાર મારા તું કેટલા વર્ષથી વાવ મારા તાથી કોઈ સંબંધ બગાડો નહીં. લે પાવરો લે ત્યારે તો હું આવું તો હાજર કઉ છું લે. કેજો પાછા નકા ભાજ્યો નહીં માથા ભારે ભાજ્યો છે પાછો હા મારા આવો બાજુ હું હિમો રાખ્યો છે કે કોઈને દાંતન નહીં લેવા જતો એથી હેઠ જ નહીં નીકળે એટલે તો ને રાખું છું કે માથા પાડે બાજુ આટલો જ મને મળ્યો છે આટલા વર્ષથી. હારું હેડો તા. ખબર હા પેલું થઈને જોયે ને તો પેલા મારવાડી બેઠા છે ને એ લોકો સણકો ના કર પણ મી બે હાર્યા છે. હારું હેડો હો? જમીન વાપવાનું તો નહીં કર્યું કે અલે પાછું આ ભાઈ બે દાડા વિહમો કરવા બે હાર્યા છે જોય છે આગેર. બરોબર છે મારો પીઠે ભાજ્યો તો આટલો મળે ને માથા ભારે હમણાં હું તો ના બોલું ને તો બાપડા વાન ઉઠાવી મેલે કે ઉઠાવો તમારા તંબુ ઉઠાવો એટલો બધો ખરાબ છે. અરે છોટું ના અબ્બા તો હું કહું છું આ બુદ્ધિ નહીં મારા પાસે છોકરું પાસે ગરમીનું તૂટી ગયેલું છે કોઈનું માનતો નહીં બધોના સંબંધ બગાડી દે છે. ભણવા તો એ બગાડતો બીજા ગામમાં ઘણા જગ્યાએ સંબંધ બગાડતો નહીં તો કોઈની વાત મોની જ નહીં ને. શું કર્યું તમે હોય ને શું કર્યું ઉતરજે ઉતર ડોહો આયો ઉતરજે આ તો રસ્તો એ બનાવ્યો નહીં આપણા ગામમાં ત્યાં થાય તો આપણા બાજુના ગામમાં જતા એ કોઈ હાલવાની હોય તો વાત સાચી હો તાનું હાલવાની હોય તો કોણ? થાકી ગયો હું તો શિખર લાગે છે ખેપની શિખર કેટલો વજન છે એ તો આવો રસ્તો ને એટલે હું આવો રસ્તો છે એટલે લેખા તો જઈને આવે બે દાડા અરે જ્યાં તા તાર ઘર બાજુ જ્યાં તા હા થોડું કોમ હતું કેટલી જતા ના બાજુના ગામમાં જોઈએ છે મેં. ચાલ અમારે જમીન વાપવા લેવી હતી કેટલી જમીન વાવી છે તાર 2 વીઘા જેટલી હોત ને તો કપા બપા વાપવા થઈ ગયા કારણ કે હું યાર નવરો જ વાળતો કોઈ કોમ બધા ધંધો કપા તો વાવે એટલે અમે વાવીએ કે વાલા છીએ હો નહીં. જમીન વાપી લીધી કાર્ય હવે તો તારું પત્તું કપાઈ ગયું જો ખાલી હું લાવ હા ખાતું હું કહું લેગા હા મારી જમીન વાવવાની છે કપા વાવવાના જ છે મારા તારી જમીન છે હોવા. અને તારી હોય તો પેલી યાર પણ તાર બાપો તો ના પાડતા હતા. બાપાનું ટેન્શન લઈ છે હું છું ત્યાં આગળ તો તારે તો ટેન્શન લેવાનું આવે છે એ વાત તો પણ હું જ્યો તો પાવ તાર ઘેર હા તો એવું કીધું મારા બાપાએ એ તો કોઈ વીણમાં ભા કરીને કોક આલેલી છે તો. ઓહો એ કાર્ય હાલી ચરબી કાઢતો તો હું ગયો હતો ને એટલે મારા આગળ ચરબી કાઢતો હતો બરોબર એ ભાગ્યો બદલી દઉં ને તને રાખી દઉં ભાગ્યો ફાઈનલ ફાઈનલ આઈ જા અમે કલાકમાં બાપાને પૂછો એમનો હું પૂછવાનું હોય એમનો હક છે એટલો મારો હક હોય તો હું કઉ છું તાને હા. હું તારા પેલા ગામમાં નહીં જતો તાને તો ના જા કલાકમાં આવી જા તાર ભાભીને મેકીને પછી હું આવું તાને એ હારું કઈ છે જરા બાંગે છે જમીન જોવી તો પડશે ને પેલા જમીન હા તો તું આ ઘેર માં એવું આવ હા હેઠ તાને. એ હા અને તમે ઘેર રહેજો એ હા હેઠ તાને. હા એ ગયા ને હેઠ તાને. તું એક કામ કર જ્યાં મેથી અને પછી હું આવું હેઠ તાને. શાકભાજી જ વાપવાની છે બધું ખાતર ફેદી નાખું અને પછી વાઈ દઉં શાકભાજી ઘરમાં કાર્ય ખાતર ફેરે જા તું જવાન કર નકર 48 ડિગ્રી અધરથી પડે છે અને 45 ડિગ્રી મારા માથાની ગરમી છે એ જવાન કર ને હોટાવો પડશે પાછો ઘરમાં કાર્ય બિસ્લા ને પોકલા ઉપાડી નેકરવાનું કર બીજો ભાગ્યો આઈ ગયો છે શું કીધું બીજો ભાગ્યો હવે તારા પછી નેકરવાનું કર બીજો બાજુ આવે છે એમ કા અરે પગ તો મેલા છે હું જોઉં છે શું આવે બાજુ આ જમા આવશે હા ખો આ બાજુ હતા ને ભાજ્યાન માં આવતો જ હશે હા એ લે ગાવ આયા આ આવ્યું આપણું ખેતર હું તો કેટલો ફરતો આવ્યો છે તે દેખી જ નથી આવ્યું આપણું ખેતર
મજામાં ભારી એટલે પાવડો ચાલુ કરી દે કોમ આ બધું ખાતર ફેદવાનું છે હા ફેદી નાખ ફટાફટ નાખ આપા વાવાના છે આપા હા કશું વાંધો નહીં જોયા વગર આમ નેકરવાનું કરો કોનું પૂછીને તું ફેદવા માંડ્યો ખાતર હા તો હોવાનું છે મને તો વાપબાન છે મારે એટલે વાયકન હું ઉભો રહ્યો તને તું તારી વખત બતાવી દીધી પૂછવાની ફરજ હોય તારે પૂછ્યું મને તું એ પણ હું પૂછવાનું હોય જમીન છોટું ની છે મારે કોનું પૂછવું પડે જમીન એની છે પણ ભાજ્યો કોણ છે તમે ભાજ્યા તમારી ભૂલ થઈ મને ખબર નથી ખબર પડે મને ખબર નથી જવાન કર પસાડવો પડશે કહું ના મારા માણસ ના હાથ નહીં નેકરવાન કર હાથ નહીં અડાવવાનું કહું તો છું ખબર નહીં પડતી ઉભા રહેજો બરો બોરા તું બોરા ભાજ્યો માથા બારે જાવ નહીં જમીન મહિના કયો છે બોરા હા કોનો પૂછીને તું ભાજ્યો લાજ લે મારે કોને પૂછવાનું હોય ખબર આ છે તું કોઈને ભાજ્યો લાય ને તો તને કપા તો ખાડો ગોડી અને તને વાવો પાછો વાયા માટે લેકરવાન કર આઈ જો વરી અને કાર્યા તું તું હજી ઓળખતો નહીં હું કાઢી ન જાય બાવન ગોમ નો આગેવાન યાર બાવન ગોમ ની કાર્ય નાખતા અને કાઢી નો એક કોઈ છું પાછો તાને મને પાછા મારવા આવ્યું છે શું ખબર છે કે આ ભાજ્યો નહીં માથા ભારે ભાજ્યો છે તમે જોયું મિત્રો કેવો ભાજ્યો માથા ભારે તમારું હોય તો પાછા કમેન્ટ કરજો પાછા જય માતાજી.